નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક બેનનો પ્રશ્ન છે કે મારી જે ખેતીની જમીન છે તેની અંદર સાતબારની અંદર મેં હમણાં જ વારસાઈ દ્વારા નામ દાખલ કર્યું છે, પરંતુ તે ઉપરાંત મેં બીજી ખેતીની જમીન પણ ખરીદેલી છે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે મારે ફોર્મ ભરવું હોય તો મારે કયો સાતબાર મૂકવો જોઈએ? નવી મેં જે ખરીદેલી છે તે, કે જે વારસાઈ દ્વારા મેં જે મારું નામ દાખલ કર્યું છે તે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આને સંપૂર્ણ એક વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જ્યારે પીએમ કિસાન જે યોજના છે તે અંતર્ગત તમે લાભ મેળવવા ઈચ્છો છો ત્યારે તમે ખેડૂત છો એ જ મહત્વની બાબત છે. એટલે તમે ખેડૂત ખાતેદાર તરીકે જે તમારું રજીસ્ટ્રેશન કરાવો છો તે સમયે તમે કઈ જમીનનો જે કહી શકાય સાતબારનો ઉતારો આપ્યો તો એ પણ મહત્વ ધરાવે છે. જો તમે સૌથી પહેલા કહી શકાય તેમ કે જ્યારે ખેડૂત ખાતેદાર તરીકે તમે નોંધણી કરાવેલી હોય તે સમય દરમિયાન તમે જો જે સાતબારનો ઉતારો આપ્યો હોય એ જ માન્ય રહે છે. પરંતુ જો તમે હજી સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ નથી મેળવ્યો અને તમે હવે નવેસરથી જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવવા જાઓ છો તો એવા સંજોગો દરમિયાન મારું તો એ સજેશન રહેશે કે તમારા જે પિતાની જે ખેતીની જમીન છે તેની અંદર તમારી જે વારસાઈ કરવામાં આવી છે તે જે સાતબારની નકલ છે તેને મૂકો. કારણ કે જે તમે નવી ખરીદેલી છે તેની અંદર તમારું નામ હમણાં જ ત્યાં આગળ કહી શકાય કે નવી ખેતીની જે જમીન છે એની અંદર દાખલ થયેલું છે. હવે જ્યારે કોઈ ભવિષ્યની અંદર ધારો કે તમારે કોઈ યોજનાનો લાભ લેવો હોય અને એ યોજના અંતર્ગત જો કોઈ પણ પ્રકારનો જે જૂના રેકોર્ડ છે તેની માંગણી થાય, કદાચ ભવિષ્યની વાત છે, તો એવા સંજોગો દરમિયાન તમારા પિતાની જે જમીન છે કે જેમાં તમારું નામ દાખલ થયેલું છે તો તે તમારા જે જૂના રેકોર્ડ્સ માંગવામાં આવે ત્યારે તમે એ સરળતાથી આપી શકો. અને તમારું જે કહી શકે કે પેઢીનામું ને એ તે બધું થયું હોય વારસાઈ વખતે, એટલે તમે તેમના દીકરી છો જ એટલે તમારું નામ દાખલ થયેલું છે, બરાબર? એટલે આ તમારી પાસે એક પુરાવો પણ સારો રહે અને રેકોર્ડ્સ પણ રહે. એટલે જે તમારા પિતાને ત્યાં આગળ જમીન છે તેની સાતબારની નકલ મૂકો તો તમારે વધુ સારું રહેશે. એટલે તમારે જ્યારે કોઈ પણ પ્રકારની યોજનાનો ભવિષ્યમાં લાભ લેવો હોય ને જ્યારે જૂના સ્કેન કરેલા તે તમારા જે તે ગામ નમૂના નંબર 6 હકપત્રક છે, પછી તમારા જે કહી શકાય કે રેકોર્ડ્સ છે એ તમારી જમીનના જ્યારે આપવા હોય તેવા સંજોગો દરમિયાન તમને એની રાહત રહે. એક પુરાવા તરીકે તમને સારા ડોક્યુમેન્ટ પૂરા પડી રહે. જ્યારે નવી જમીન જે ખેતીની જમીન ખરીદી છે એની વાત કરું તો જો ભલે તમે એને ખરીદી લીધી, ભલે તમારું નામ એની અંદર અત્યારે દાખલ થઈ ગયું છે, પરંતુ જો કોઈ અન્ય કારણસર એના જે તમારા જૂના કહી શકાય કે રેકોર્ડ્સ માંગવામાં આવે ત્યારે એના રેકોર્ડમાં તમારું નામ તો હમણાં જ દાખલ થયું છે, પાછળના રેકોર્ડમાં તો જે તે માલિકી છે એમના માલિકાના પૂર્વજો જે છે એમના નામ આવશે. એટલે જ્યારે પણ તમે ફોર્મ ભરો પીએમ કિસાન યોજનાનું ત્યારે તમારા પિતાને ત્યાં તમારા વારસાઈ દ્વારા જે નામ દાખલ થયું છે એ ખેતીની જમીનનો લેટેસ્ટ 7/8 ઉતારો તમારે રજૂ કરવો એ હિતાવહ રહેશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય